હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આર્યમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 12 વિષય બીએ અને ચેપ્ટર નંબર 10, તો કે ચેપ્ટરનું નામ બજાર પ્રક્રિયા સંચાલન, જેનો ટોટલ ગુણ ભારાંક તો કે 9 માર્ક્સનો છે, બરાબર. અને આજે આપણે નવો સવાલ એક ભણવાનો છે. તો કે એ સવાલ કંઈક આ રીતનો છે: માર્કેટિંગ મિશ્રનો ખ્યાલ સમજાવો. માર્કેટિંગ મિશ્ર, મિત્રો તમને ખ્યાલ હોય તો કે માર્કેટિંગ મિશ્રની અંદર તમે 11મા ધોરણની અંદર પણ શીખી ગયા છો કે 4P, બરાબર. અને 12મા ધોરણની અંદર પણ આપણે આગળના ચેપ્ટરની અંદર આ વિશે થોડી ઘણી વાત કરી ચૂક્યા છીએ. માર્કેટિંગ મિશ્રની અંદર 4P, આની અંદરથી તમને SQ પણ એવી રીતે પૂછાઈ શકે કે 4 કી વર્ણવો અથવા તો 4 કી જણાવો. 4P તો કે 4P જણાવો. તો એ કયા કયા 4P છે મિત્રો? તો કે પેદાશ, કિંમત, વિતરણ અને અભિવૃદ્ધિ. એટલે કે પ્રોડક્ટ, પ્રાઇસ, બરાબર, પ્લેસ અને ત્યારબાદ છે તો કે પ્રમોશન. આ તમને SQ ની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે 4P જણાવો. તો આ 4 નામ તમારે શું કરવાના હોય તો કે લખવાના અને એના માર્ક્સ તમારે પૂરતા મેળવવાના. તો શરૂઆત કરીએ મિત્રો માર્કેટિંગ મિશ્રનો ખ્યાલ જે છે તે સમજીએ. તો કે માર્કેટિંગ મિશ્રનો જે ખ્યાલ છે એની અંદર જે ઉત્પાદકો છે, કોઈ પણ ચીજ વસ્તુ ઉત્પાદન કરનાર જે ઉત્પાદકો છે, એ ઉત્પાદકો શું કરે છે તો કે પેદાશને જ્યારે બજારમાં મૂકે, પોતાની જે ચીજ વસ્તુ છે, પોતાની જે પેદાશ છે, એ પેદાશને જ્યારે એ માર્કેટમાં મૂકે છે, બરાબર, બજારમાં મૂકે છે, તો એ દાખલ કરવા માટે શું કરે છે તો કે પેદાશને બજારમાં દાખલ કરવા એ સફળતાપૂર્વક તેમજ વિવિધ નીતિ અપનાવે છે. કે પોતાની કોઈ પણ ચીજ વસ્તુ છે, જે પેદાશ છે, એ જ્યારે બજાર સમક્ષ મૂકે છે, ગ્રાહકો સમક્ષ એ જ્યારે જાય છે, ત્યારે એના માટે શું કરે છે તો કે સફળતાપૂર્વક આયોજન કરે છે અને એ માટે વિવિધ પ્રકારની શું કરે છે તો કે નીતિઓ અપનાવે છે, બરાબર. તો જેના આધારે શું થાય તો કે પોતાનો માલ સામાન એ ગ્રાહક વર્ગ સુધી અથવા તો બજારમાં પહોંચે અને પોતે જે માલ સામાન ત્યાં પહોંચાડેલો છે એ ગ્રાહક વર્ગ લાંબા સમય સુધી શું કરે તો કે તેને વાપરે. અને એ જે લાંબા સમયને ગાળો છે એ ટકાવી રાખવા માટે શું કરે છે તો કે વિવિધ પ્રકારની નીતિઓ અપનાવે, કે જેના કારણે એ ગ્રાહકો ચીજ વસ્તુ શું કરે, લાંબા સમય સુધી તેને વાપરે. આ માટે સૌથી અગત્યની બાબત એ ગણી શકાય કે માર્કેટિંગ મિશ્રના જે સમૂહોનો અથવા તો ઘટકોનો જે સમૂહ છે, એ આખો સમૂહ શું કરે છે કે આ એકમોના જે નિયંત્રણમાં હોય, એકમોના નિયંત્રણમાં, એટલે કે માર્કેટિંગ મિશ્રના જે ઘટકોનો સમૂહ છે એ શું કરે છે તો કે જે એકમો છે, એકમોના નિયંત્રણમાં શું હોય તો કે ઘટકોનો સમૂહ, કે જેના કારણે શું થાય છે તો કે જે ઉત્પાદક છે એ જે માલ સામાન બજારમાં મૂકવાના છે, તો એના માટેની જે વિવિધ પદ્ધતિઓ અપનાવે છે અથવા તેને ટકાવી રાખવા માટેની જે પદ્ધતિઓ છે, એ બધી પદ્ધતિઓનો શું થાય છે તો કે અહીંયા ઉપયોગ થાય છે અને માર્કેટિંગ મિશ્ર તેના આધારે શું થાય છે તો કે સફળ થતું હોય છે. અને તેનો ઉપયોગ શું છે તો કે માર્કેટિંગ મિશ્ર શેના કારણે ઉપયોગમાં આવે છે તો કે એના ઉપયોગથી ગ્રાહકોને શું થાય તો કે સંતોષ થાય, અને ગ્રાહકોનો સંતોષ થાય તો ઉત્પાદકને શું થાય છે તો કે પોતાની ચીજ વસ્તુઓમાં વધારે વેચાણ, અને પોતાની ચીજ વસ્તુઓમાં વધારે વેચાણ થાય તો ઇન્સ્ટોટ એને શું થાય છે તો કે પ્રમાણમાં નફો કેવો મળે તો કે વધારે મળે. આટલા માટે આ હેતુસર એ શું કરે છે તો કે ગ્રાહકોને સંતોષ થાય એવી ચીજ વસ્તુઓ ગ્રાહકને આપે છે. એટલે કે એક વખત એની પાસેથી ચીજ વસ્તુ ખરીદે તો ફરી વખત પણ એ જ ગ્રાહક છે એ જ ઉત્પાદકનો માલ સામાન ખરીદે તેવી અપેક્ષા શું કરતા હોય છે તો કે એ માર્કેટિંગ કરતા હોય છે. કારણ કે દરેક ધંધાકીય એકમ છે ને એ માત્ર ને માત્ર પોતાના જે આંતરિક પરિબળો હોય અથવા તો આંતરિક પરિબળો હોય ને એને જ અંકુશમાં રાખી શકે, પરંતુ જે બાહ્ય પરિબળો છે એને અંકુશમાં રાખી શકતા નથી. બાહ્ય પરિબળોમાં મિત્રો એવું આવી શકે તો કે ગ્રાહકોની જે માંગ છે, એની રુચિ છે, એની ટેવ, ફેશન, આ બધું કેવું કહેવાય તો કે ઉત્પાદક છે ને એની કરતા એનું ધંધાકીય એકમનું બાહ્ય પરિબળ કહેવાય. કે ગ્રાહકોની માંગ, એની ટેવ, એની ફેશન ક્યારે બદલાઈ જાય કોઈને ખ્યાલ હોતો નથી. આથી એ બધી બાબતો ઉપર ઉત્પાદકનો શું હોય તો કે અંકુશ હોતો નથી.
આથી આ જે બધી જે અસરો છે, ગ્રાહકોને જે અસર થાય છે, શેના કારણે? તો કે જે બાહ્ય પરિબળો છે એના ઉપર કોઈ પણ પ્રકારનો અંકુશ હોતો નથી. આથી ગ્રાહકોને શું થાય છે? તો કે સીધી અસર થાય છે. એટલે કે ગ્રાહક વર્ગ ઉપર શું થાય? તો કે સીધી અસર થાય. અને આ અસર ઓછી કરવા માટે શું કરવામાં આવે છે? તો કે માર્કેટિંગ કરવામાં આવે છે. કારણ કે માર્કેટિંગના આધારે ગ્રાહકોની માંગ કેવી છે, એની ટેવ કેવી છે, એની ફેશન, રુચિ, બરાબર, આ બધી વસ્તુ શું કરવામાં આવે છે? તો કે જાણવામાં આવે છે. અને એના આધારે ફરી વખત ઉત્પાદક શું કરે છે? તો કે જે તે માલ સામાનનું ઉત્પાદન કરતા હોય અને પરિણામે ગ્રાહક વર્ગ શું થાય? તો કે એનાથી સંતોષ પામે છે. અને એ ચીજ વસ્તુ ખરીદવાથી એ શું થાય છે? તો કે એને સંતોષ થાય છે. આથી બજાર મિશ્ર એ શું છે? તો કે બજારીય જે સાધનો છે, બજારના જે બધા સાધનો છે, એ બજારના સાધનો દ્વારા શું કરવામાં આવે છે? તો કે બજારીય ઉદ્દેશ હાંસલ કરવામાં આવે છે. અને બજારીય ઉદ્દેશ શું છે? તો કે ગમે તે ભોગે, ગમે તે રીતે ગ્રાહકોને પોતાના માલ સામાનમાંથી સંતોષ થવો જોઈએ. અને ગ્રાહકોને સંતોષ ક્યારે થશે? તો કે એની માંગ પ્રમાણે એ જે તે ચીજવસ્તુ બનાવવામાં આવે. ગ્રાહકો કેવી ચીજવસ્તુ ઈચ્છે છે તે, કેટલા ભાવવાળી ચીજ વસ્તુ ઈચ્છે છે તે, કેવી ગુણવત્તાવાળી ચીજ વસ્તુ ઈચ્છે છે, આ બધી બાબતોનો શું કરવામાં આવે? તો કે સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવે. અને એ બધી બાબતો ક્યાંથી થાય? તો કે માત્ર ને માત્ર માર્કેટિંગથી. ખ્યાલ આવે છે મિત્રો? તો આ થયું માર્કેટિંગ મિશ્રનો જે આખો ખ્યાલ છે તે. વધારે ડીપમાં સમજવાની કોશિશ કરીએ મિત્રો, તો કે માર્કેટિંગ મિશ્ર જે છે એ માર્કેટિંગ મિશ્ર 4P તરીકે ઓળખવામાં આવે છે. કયા તરીકે? 4P તરીકે. તો કે પેદાશ, કિંમત, ત્યાર પછી છે વિતરણ અને અભિવૃદ્ધિ. પેદાશ એટલે કે પ્રોડક્ટ, ત્યાર પછી આવે છે કિંમત એટલે કે પ્રાઇસ, ત્યાર પછી આવે છે તો કે કિંમત એટલે પ્રાઇસ, ત્યારબાદ વિતરણ એટલે કે પ્લેસ, અને છેલ્લે અભિવૃદ્ધિ એટલે કે, બરાબર, પ્રમોશન તરીકે જેને ઓળખવામાં આવે છે. એની અંદર પહેલો મુદ્દો આપણે ભણવાનો છે મિત્રો, તો કે પેદાશ. પેદાશ એટલે કે પ્રોડક્ટ. પ્રોડક્ટ વિશે વાત કરવાની છે. પેદાશ એટલે કે શું? તો કે પેદાશ એટલે કે માલ અથવા તો સેવા સ્વરૂપે શું કરવામાં આવે છે? તો કે ગ્રાહકોને આપવામાં આવે છે. પેદાશ એ કઈ હોઈ શકે? તો કે માલ સ્વરૂપે પણ હોઈ શકે અથવા તો સેવા સ્વરૂપે પણ હોઈ શકે, જેના દ્વારા શું કરવામાં આવે છે? તો કે ગ્રાહકોને આપવામાં આવે છે. કઈ રીતે પેદાશ આપવામાં આવે? માલ સ્વરૂપે અથવા તો સેવા સ્વરૂપે શું થાય? તો કે ગ્રાહકોને આપવામાં આવે. જેના કારણે શું થાય છે? તો કે ગ્રાહકોની જરૂરિયાત શું થાય છે? તો કે સંતોષી શકાય. કઈ બાબતને અથવા તો કઈ ચીજ વસ્તુને પેદાશ તરીકે ઓળખી શકાય? કે જે સેવા અથવા માલ દ્વારા શું થાય? તો કે ગ્રાહકોની જરૂરિયાત સંતોષી શકાય. બરાબર, તો એ જે ચીજ વસ્તુ છે તો એને શું કહેવામાં આવે છે? તો કે પેદાશ તરીકે ઓળખવામાં આવે છે. અને પેદાશ એ શું છે? તો કે માર્કેટિંગનું જે ઉદ્ભવ બિંદુ છે, બરાબર, પેદાશ દ્વારા અથવા તો માલ અથવા તો સેવા દ્વારા માર્કેટિંગનું જે ઉદ્ભવ બિંદુ છે, જેનાથી શું થાય? તો કે ગ્રાહકને જરૂરી એવો સંતોષ પ્રાપ્ત કરી શકાય. શેના દ્વારા? તો કે જે પેદાશ છે એ પેદાશ દ્વારા માર્કેટિંગનું ઉદ્ભવ બિંદુ જે છે, માર્કેટિંગનું ઉદ્ભવ બિંદુ કયું? તો કે પેદાશ. અને જેના દ્વારા શું થાય છે? તો કે ગ્રાહકને જરૂરી એવો સંતોષ શું કરી શકાય? તો કે આપી શકાય છે. કારણ કે પેદાશ એ શું છે? તો કે બજારનું જે સંચાલન છે, બજારની જે સંચાલન પ્રક્રિયા છે એનું શું છે? તો કે હાર્દ છે, હૃદય છે. કારણ કે બજાર સંચાલનની પ્રક્રિયાની અંદર જો પેદાશ જ ન હોય તો બાકીના કોઈ પ્રશ્ન જ ઉદ્ભવતા નથી. એટલે કે ગ્રાહકોને માલ સામાન કઈ રીતે આપો? કારણ કે પેદાશ જ નથી તો ગ્રાહકોને કોઈ ચીજ વસ્તુ આપવાનો પ્રશ્ન ઉદ્ભવતો જ નથી. અથવા તો એને ચીજ વસ્તુ આપ્યા પછીની જે સેવાઓ છે અથવા તો તેનો જે સંતોષ છે એ કોઈ પણ બાબત અહીંયા ઉદ્ભવે જ નહીં. ક્યારે? જો પેદાશ હોય તો જ બધા પ્રશ્નોનો ઉદ્ભવ થાય. પેદાશ જ ન હોય તો કોઈ પ્રક્રિયા થવાની જ નથી. બરાબર, તો તેના કારણે કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવતા નથી. પેદાશના ખ્યાલ તરફ મિત્રો આગળ વધીએ તો કે પેદાશને લગતા, પેદાશનો ખ્યાલ એ તો કે પેદાશને લગતા જુદા જુદા શું થાય? તો કે એની અંદર નિર્ણયો લેવાનો સમાવેશ થાય છે. એટલે કે તેની અંદર જુદા જુદા નિર્ણયોનો શું થાય? તો કે સમાવેશ થાય. અને કયા કયા નિર્ણયો હોઈ શકે? પેદાશની અંદર શું છે? તો કે પેદાશને લગતા જુદા જુદા નિર્ણયોનો સમાવેશ થાય. એ કયા કયા નિર્ણયો હોઈ શકાય? તો કે જે તે ચીજ વસ્તુ છે એ ચીજ વસ્તુના ગુણધર્મો કેવા છે, ત્યારબાદ તેનું પેકેજિંગ, તેનું બ્રાન્ડિંગ, ત્યારબાદ તેનું લેબલિંગ કઈ રીતનું છે, અથવા તો જે ચીજ વસ્તુનું વેચાણ કરવામાં આવે છે, જે પેદાશનું વેચાણ કરવામાં આવે છે એ વેચાણ પછીની જે બધી સેવા છે એ સેવા કેવી છે, એ બધી બાબતોનો સમાવેશ ક્યાં થાય છે? તો કે પેદાશની અંદર થાય.
આ બધા શું છે તો કે પેદાશને લગતા બધા જુદા જુદા ખ્યાલો છે, એ બધા જુદા જુદા એના નિર્ણયો છે કે જેની અંદર ગ્રાહકની જે જરૂરિયાત છે એ જરૂરિયાત સંતોષવા માટે શું કરવામાં આવે છે તો કે બધા પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે. કારણ કે ગ્રાહકની જો જરૂરિયાત સંતોષાશે તો જ એ બીજી વખત જે તે માલ સામાન ખરીદશે, અથવા તો એની જરૂરિયાત સંતોષાશે નહીં તો એ દરેક ચીજ વસ્તુ ખરીદવા માટે શું થશે તો કે તે જ દુકાને અથવા તો તે જ ઉત્પાદક પાસે ફરી વખત આવશે નહીં. અને જે અહીંયા ઉત્પાદક એવું વિચારે છે કે માર્કેટિંગના કારણે એનો જે ગ્રાહક છે એ ફરી વખત એની પાસે આવે તો એ બાબત શક્ય બનતી નથી. આથી જે પેદાશ પોતાના ગ્રાહકને આપે છે એ ગ્રાહકને એની જે જરૂરિયાત છે એ શું થવી જોઈએ તો કે સંતોષ આવી જોઈએ, અને એના માટે શું કરવામાં આવે છે તો કે બધી જ પ્રવૃત્તિઓનો શું થાય તો કે એની અંદર સમાવેશ થાય. અને આવી પેદાશ જે છે, કોઈ પણ પેદાશ હોય, જૂની હોય અથવા તો નવી હોય, એની અંદર ખાસ કરીને જે નવી પેદાશ છે એ નવી પેદાશ જ્યારે બજારમાં મૂકવાની હોય અથવા તો એની અંદર યોગ્ય ફેરફાર કરવાના હોય અથવા તો વેચાણ પછીની જે બધી સેવાઓ હોય એ બધી બાબતોનો સમાવેશ ક્યાં થાય છે તો કે જે પેદાશનો ખ્યાલ છે ને એની અંદર થાય. કારણ કે પેદાશ સંદર્ભે જો અમુક પ્રકારની જે ફરિયાદો આવતી હોય તો એ ફરિયાદોનું પણ નિવારણ લાવવું પડે, એ ફરિયાદોનો નિકાલ કરવો પડે, તો એ બાબતે પણ શું કરવાની હોય તો કે કામગીરી કરવાની હોય. ત્યારબાદ પેદાશ મિશ્રની અંદર સૌથી અગત્યની બાબત તો કે બ્રાન્ડિંગ, પેકેજિંગ અને ટ્રેડમાર્ક છે કે જેના વિશે આપણે આગળના વિડીયોની અંદર ચર્ચા વિચારણા કરવાની છે. તો મિત્રો આ થયું પેદાશ અને પેદાશનો ખ્યાલ કે જેના વિશે આપણે માર્કેટિંગ મિશ્રમાં ભણ્યા. આજે આ સવાલની અંદર આપણે વાત કરી ગયા મિત્રો તો કે માર્કેટિંગ મિશ્રનો ખ્યાલ અને માર્કેટિંગ મિશ્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય તો કે 4P, અને એની અંદર પહેલી બાબત આપણે ભણ્યા તો કે પેદાશ એટલે કે પ્રોડક્ટ વિશે આપણે માહિતી મેળવી. બરાબર, બાકીની બાબત વિશે અથવા તો બાકીના જે મુદ્દાઓ છે તેની સાથે મળી હવે નવા વિડીયોમાં, નવા લેક્ચરમાં. ત્યાં સુધી જોતા રહો, જોડાયેલા રહો અને સંકળાયેલા રહો એકમાત્ર આપણી યુટ્યુબ ચેનલ આર્યમ એજ્યુકેશન. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.